નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આરોગ્ય વિભાગની મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે નમોશ્રી યોજના. આ યોજના અંતર્ગત મહિલાઓને ₹12,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજના વિશે આપણે તમામ માહિતી એટલે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે અને મિત્રો આ યોજનાના નિયમો અને શરતો શું રહેશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવી અને મિત્રો આ યોજનાના લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું. પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે આ જે નમોશ્રી યોજના છે તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, રાજ્યમાં રહેતી જે સગર્ભ મહિલાઓ છે તો તે મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં છે. તે ઉપરાંત સગર્ભ મહિલાઓને વધુ પ્રોત્સાહન પ્રાપ્ત મળે તેમજ માતા અને બાળ મૃત્યુ દર છે તેમાં નોંધપાત્ર ઘટાડો થાય તે હેતુ માટે ગુજરાત સરકારનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે તો તેના દ્વારા સગર્ભ મહિલાઓ માટે નમોશ્રી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત સગર્ભ મહિલાઓને સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ મિત્રો આ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે. તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતી અલગ અલગ 11 કેટેગરી નક્કી કરવામાં આવેલી છે. તે કેટેગરીમાં જે મહિલાઓનો સમાવેશ કરવામાં આવેલી છે તે તમામ મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. જેમાં મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની તમામ મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. તમામ વિકલાંગ મહિલાઓ છે તે પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. BPL રેશન કાર્ડ ધારક મહિલાઓ છે તે તમામ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકશે. આયુષ્માન કાર્ડ ધારક મહિલાઓ છે તે તમામ મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. શ્રમ કાર્ડ ધારક મહિલાઓ છે તે તમામ મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. PM કિસાન યોજનાનો લાભ લેતા મહિલા જે ખેડૂતો છે તે તમામ મહિલા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે. મનરેગા જોબ કાર્ડ ધરાવતી જે મહિલાઓ છે તો તે તમામ મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. અને મિત્રો જે કુટુંબની વાર્ષિક આવક ₹8 લાખ કરતા ઓછી છે તો તે કુટુંબની તમામ મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. અને મિત્રો આંગણવાડી વર્કર છે, આંગણવાડી હેલ્પર છે અને સામાજિક આરોગ્ય કાર્યકર્તા જે મહિલાઓ છે તે તમામ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત અન્ય કોઈ પણ શ્રેણીની મહિલાઓ છે તે પણ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. અને મિત્રો NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે રેશન કાર્ડ ધારક જે મહિલાઓ છે તે મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. ટૂંકમાં વાત કરીએ કે રાજ્યની તમામ વર્ગની મહિલાઓ છે તે આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. તેમના કુટુંબની વાર્ષિક આવક ₹8 લાખ કરતા ઓછી હોય તે તમામ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. વાત કરી લઈએ મિત્રો આપણે સહાય વિશે કે આ યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જે સગર્ભ મહિલાઓ છે તેઓને સરકારી કે ખાનગી કોઈ પણ હોસ્પિટલમાં પ્રથમ 2 પ્રસૂતિ માટે અલગ અલગ હપ્તામાં ₹12,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો છે તે સગર્ભાવસ્થાની નોંધણી કર્યાથી ₹2,000નો પહેલો હપ્તો મળવાપાત્ર થશે. જેમાં પ્રથમ પ્રસૂતિ અને બીજી પ્રસૂતિ બંને માટે ₹2,000 હપ્તો આપવામાં આવશે. બીજો હપ્તો છે તે સગર્ભાવસ્થાના 6 માસ પૂર્ણ થવાથી પ્રથમ પ્રસૂતિ માટે ₹2,000નો બીજો હપ્તો આપવામાં આવશે. જ્યારે દ્વિતીય પ્રસૂતિ માટે ₹3,000નો બીજો હપ્તો છે તે મળવાપાત્ર થશે. ત્રીજો હપ્તો છે તે પ્રસૂતિ થયેથી પ્રથમ પ્રસૂતિ માટે ₹3,000નો ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે. દ્વિતીય પ્રસૂતિમાં જો દીકરાનો જન્મ થયેલો છે તો તેવા સંજોગોમાં ₹6,000નો ત્રીજો હપ્તો આપવામાં આવશે. પરંતુ જો દ્વિતીય પ્રસૂતિમાં દીકરીનો જન્મ થયો હશે તો જે પ્રધાનમંત્રી માતૃ વયવંદના યોજના છે તે યોજના અંતર્ગત ₹6,000 સહાય છે તે ત્યારે મળવાપાત્ર થશે. વાત કરી લઈએ મિત્રો ચોથા હપ્તાની તો કે બાળકની સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયેલી પ્રથમ પ્રસૂતિ માટે પ્રધાનમંત્રી માતૃ વયવંદના યોજના અંતર્ગત ₹5,000નો હપ્તો આપવામાં આવશે. જ્યારે મિત્રો દ્વિતીય પ્રસૂતિ માટે ₹1,000નો ચોથો હપ્તો છે તે મળવાપાત્ર થશે. આવી રીતે પ્રથમ અને દ્વિતીય બંને પ્રસૂતિ માટે ₹12,000ની સહાય છે તે મહિલાઓને આપવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો આપણે અરજી વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ નજીકમાં આવેલા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એટલે કે સરકારી દવાખાનું છે ત્યાં જે મહિલા હેલ્થ વર્કર બેસતા હોય છે તેમની પાસે જઈને મહિલાઓએ ઓફલાઈન અરજી કરવાની
જવાની રહેશે. જ્યારે તમે અરજી ફોર્મ ભરવા જાઓ ત્યારે તમારી સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તો કે આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે. ત્યાર પછી તમે SC કેટેગરી, ST કેટેગરી, EWS કે OBC કેટેગરીમાં આવતી મહિલા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે લઈ જવાની રહેશે અને વાર્ષિક આવકનો દાખલો છે તેની નકલ પણ સાથે લઈ જવાની રહેશે અને રેશન કાર્ડની નકલ છે તે પણ તમારે સાથે લઈ જવાની રહેશે. તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવી રીતે મિત્રો મહિલાઓ માટે આરોગ્ય વિભાગની અગત્યની યોજના કહી શકાય નમોશ્રી યોજના કે જે યોજના અંતર્ગત મહિલાઓને ₹12,000ની સહાય આપવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.